ફળ ફૂલ પાન આપણે કાયમ વાપરીએ છીએ, પરંતુ તેમાં રહેલા તત્વોને જાણીએ તો તેમાં આપણે જોઈએ કે લીંબુ આપણે કાયમ દાળ શાકમાં કે અથાણામાં આપણે વાપરીએ છીએ, તેના વિશે આજે જોઈએ. નમસ્તે મિત્રો, મિતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. લીંબુ તો આપણે વાપરીએ છીએ બધા, શરબત બનાવીને પીએ છીએ, અત્યારે ઉનાળામાં ખૂબ ઉપયોગ કરીએ છીએ. પરંતુ આજે આપણે જોશું આ લીંબુના પાન. કુદરત એક વસ્તુ આપણે આયુર્વેદમાં કહે છે ને કે કોઈ પણ વૃક્ષનું પંચાંગ વાપરવાથી ફાયદો મળે છે, તેમાં ઘણા ગુણ હોય છે. તેમાં આજે જોઈએ લીંબુના પાન. આ પાન ઘણા ગુણકારી છે. આજે આપણે એના વિશે વાત કરીએ. તો લીંબુ તો આપણે વાપરીએ છીએ, પણ પાનને કઈ રીતે વાપરીને પાનમાં રહેલા ઔષધીય તત્વોનો આપણે ઉપયોગ કરી શકીએ તે વિશે આજ વાત કરીએ. તો પાન કેવા છે? પાનમાં વિટામિન સી પૂરતું મળે છે. એનાથી પણ વધારે પાનમાં એક અરોમેટિક તત્વ છે જે અરોમા થેરાપીમાં વાપરવામાં આવે છે. આ પાનને ખાલી 2 કે 3 પાન લઈએ અને આ રીતે હાથેથી એને મસળી નાખીએ, બરાબર, અને એને સૂંઘીએ ત્યારે લીંબુની જ સુગંધ આવે છે. પણ આ જે તત્વ છે, આ જે સુગંધ છે, તેનાથી મન શાંત થાય છે. સ્ટ્રેસ, ચિંતા, ડિપ્રેશનમાં રાહત આપે છે. આવા 7 થી 8 પાન લઈએ, સાફ કરી અને તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું રહે ત્યારે ગાળીને પીવામાં આવે અને તેમાં થોડું મધ ઉમેરવામાં આવે તો ગેસ, અપચો, સાંધાના દુખાવા, માઇગ્રેન બધામાં રાહત મળે છે. અને હાઈ બીપી હોય એ લોકો સપ્તાહમાં 2 વાર જ આ પાનનો ઉકાળો પીવે, પાનની ચા બનાવીને પીવે તો ધીમે ધીમે બીપી નોર્મલ થાય છે. વળી શરદી થઈ છે તો ઉકળતા પાણીમાં પાનને નાખી તેનો નાશ લેવામાં આવે તો તેનાથી પણ નાક ખુલે છે અને શરદી મટે છે. પાનમાં જે તત્વ છે, વિટામિન સી છે, તે કોઈને વારંવાર નસકોરી ફૂટે છે ત્યારે આ પાનની ચા પીવામાં આવે તો એને પૂરતું વિટામિન સી મળે છે અને શરીરમાં આયરનનું ઓબ્ઝર્વન યોગ્ય થાય છે અને નસકોરી ફૂટતી મટે છે, તેમાં રાહત મળે છે. ફ્રેન્ડ્સ, એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી ધરાવતા આ પાન ઘણા ગુણકારી છે. ફ્રી રેડિકલથી બચાવે છે, ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે અને સ્ટ્રેસ ઘટાડે છે. ફક્ત સપ્તાહમાં 5 થી 7 પાનની ચા બનાવી અને 2 વાર જ પીવાની છે. એક ધ્યાન રાખવું કે કોઈ જો પ્રેગ્નન્ટ લેડી છે, ગર્ભવતી બહેનો છે, તો તેણે આનું સેવન ન કરવું, અથવા ડૉક્ટરને પૂછીને આપ કરી શકો છો. ફક્ત સરળ અને સાદો આ ઉપાયથી સાંધાના દુખાવા, ખાટા ઓડકાર જેવી તકલીફમાં રાહત મળે છે, સ્ટ્રેસથી છુટકારો મળે છે. તો મિત્રો, હવે સારી માહિતી માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.